એવરીવન વેલકમ બેક અને આજે આપણે પહેલી વાર રિવ્યુ મીટિંગ કરી રહ્યા છીએ બરાબર ફોર લક્ષ્યવીર વિચ ઇઝ એસેન્શિયલી યોર ગાઈડન્સ પ્રોગ્રામ સોર્ટ ઓફ થિંગ્સ કે જ્યાં આપણે તમને પ્રિલિમ્સ અને મેઇન્સ માટે એક ઇન્ટિગ્રેટેડ રીતે કેવી રીતે તૈયારી કરવી એના બાબતે વાત કરીશું. સો આજે આપણી ફર્સ્ટ રિવ્યુ મીટિંગ છે. આની પહેલા આપણે ખાલી અત્યાર સુધી પ્લાન કરેલું છે, શેડ્યુલ્સ બનાવેલા છે. And now I'm going to check on each and every one of you બરાબર કે તમે કેવી રીતે તમારી આ 21 દિવસની તૈયારી કાઢી. જેટલા પણ લોકો લાઈવ અવેલેબલ છે એનો પ્રોગ્રેસ આપણે ઓફકોર્સ વેરીફાઈ કરી શકીશું. યુ વિલ બી ગિવન અ ચાન્સ ટુ સ્પીક. તમે બોલશો, આઈ વિલ લિસન ટુ યુ એન્ડ ઇન બ્રીફ મે બી 30 સેકન્ડ્સ 40 સેકન્ડ્સમાં તમે મને જણાવશો બરાબર ડિપેન્ડિંગ ઓન ટાઈમ એન્ડ આઈ વિલ રિસ્પોન્ડ. આઈ વિલ હેલ્પ યુ આઉટ ઇન યોર ક્વેરીઝ એન્ડ વિલ મૂવ અહેડ. એની પહેલા કેટલીક જનરલ એડવાઇસીસ બરાબર અને જનરલ પ્રિકોશન્સ. ઓકે, સો ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ કે તમારો પહેલો ફોકસ હોવો જોઈએ. ઘણા બધા લોકો વારંવાર પૂછે છે પોલિટી, ઇકોનોમી, જીઓગ્રાફી. અહીંયાથી તૈયારી ચાલુ કરો. વન મોર ન્યૂઝ ઇઝ આઉટ કે પ્રિલિમ્સ વિલ બી ઇન એપ્રિલ ફોર ક્લાસ 1-2 બરાબર ઇફ આઈ એમ નોટ રોંગ બરાબર. તો prelims is going to be there in class 1-2 on the 6th of April to be precise બરાબર. અને મેઇન્સની પરીક્ષાની પણ ડેટ આપણને મળી ગઈ છે which as we have predicted, so it is going to be around second week, that is 13-14 અને 20-21. This is going to be the date of September on which the exam of mains will be held બરાબર. અને more or less you can see એક બહુ એડવાન્સમાં આપણને ઇન્ફોર્મેશન મળી ગઈ છે ફ્રોમ વેરિયસ થિંગ્સ ફ્રોમ વિચ આઈ હેવ લિસનિંગ ટુ ચેરમેન સર બરાબર, જેમની ટ્વીટનો જેમના કોમ્યુનિકેશનનો અભ્યાસ કરીને બહુ સ્પષ્ટ થાય છે કે સર એવું ઈચ્છે છે કે યુપીએસસી નું જે લેવલ છે, જે લેવલની ક્વોલિટી છે બરાબર, એ લેવલે આપણે જીપીએસસી ને લઈ જઈએ અને આઈ એમ ઇન ફુલ્લી સપોર્ટ ઓફ ધેટ. સી લેટ અસ લુક એટ થિંગ્સ બરાબર, એક થોડું પર્સપેક્ટિવમાં સમજીએ. સી યુપીએસસી ની એક્ઝામ છે એ લિમિટ 32 છે. ઘણા બધા લોકો લેટ તૈયારી ચાલુ કરે અથવા તો પૂરતી એક્ઝામની સફિશિયન્ટ એક્ઝેક્ટ બધા લેવલે મેચ ના થાય, they might not be getting into the UPSC. Right, I was one of those candidates. But what might happen is these candidates are still very good candidates. They are still very good candidates which deserves to be used by public service commissions. આપણી જોડે રિલેક્સેશનની ફેસિલિટી છે જનરલ માટે 35 અને ઇવન કાસ્ટ ને બધા ક્રાઇટેરિયા યુઝ કરો તો 40 years of age. So these people who are actually quite good, quite experienced, because 32 વર્ષ સુધીમાં જે લોકો મેચ્યોર થયા બરાબર, પ્લસ તૈયારી માટે તૈયાર હતા નતા, એન્ડ જે યુપીએસસી ની તૈયારી માટે જનરલી તમારે લોજિકલ, કોન્સેપ્ચ્યુઅલ અને ફંડામેન્ટલ થી તૈયારી કરવી પડે, વિચ ઇઝ બીન ઓલવેઝ માય અપ્રોચ. એન્ડ એટલા માટે જ હું તમને હંમેશા કહેતો હતો કે મારી સજેશન્સ હંમેશા ક્લાસ 1-2 માટે 100% લાગુ પડશે. અબાઉટ ક્લાસ 3 આઈ કેન નોટ ગેરંટી. રાઈટ બરાબર. તો એસેન્શિયલી તમે સમજો તો જે લોકોએ હવે લોજિકલી, ઇન્ટેલિજન્ટલી, કોન્સેપ્ચ્યુઅલી, ફાઉન્ડેશનલી તૈયારી કરી છે, બધી વસ્તુઓના કોન્સેપ્ટ સમજ્યા છે, they will have a great chance right now બરાબર. જેમ અગાઉ થોડા ટાઈમ પહેલા દસ સાહેબના સમયમાં ઘણી બધી ભરતીઓ થતી હતી, એ સમય પાછો આવી રહ્યો છે એવું લાગે છે. પેપર્સના લેવલ વધશે, ડિફિકલ્ટી લેવલ વધશે. એકચ્યુઅલી પેપર વિલ ટેસ્ટ યોર રિયલ એબિલિટીઝ બરાબર. તો સારા કેન્ડિડેટ સિલેક્ટ થવાનો ઘણો એક પોઝિટિવ ચાન્સ છે બરાબર. ગવર્મેન્ટ પણ પોઝિટિવ સાઈડે વિચારી રહી છે અને ધ રિક્રુટમેન્ટ વિલ બી ઓલ્સો ઓન ધી અપર સાઈડ. સો આ પોઝિટિવ એન્વાયરમેન્ટમાં આપણી શું જવાબદારી બને કે આપણે આપણું ટાસ્ક રેગ્યુલરલી કરીએ, પોતાના માટે રિસ્પોન્સિબલ રહીએ. સી one thing is, if for example this is me who is just helping you out, these are you, તમે આ બધા છો રાઈટ. યુ માઇટ, હું તમને એક વાત કહું છું, આઈ એમ ગિવિંગ સમ એડવાઇસીસ એન્ડ આઈ એમ પ્રોવાઇડિંગ સમ ચેક્સ કે તમારે આટલી વસ્તુ કરવાની નહીં કરવાની રાઈટ. આઈ કેન નોટ ફ્રોમ માય સાઇડ ઓર માય હેન્ડ check each and every one of you, but rather it becomes your own responsibility. Like ultimately તમે સમજો, your selection or your rejection will affect you the most. બીજા બધાને ઠીક છે, કહેવા માટે સારું લાગે, ખરાબ લાગે,
but ultimately you are the one who will be ultimately affected by the same, right? So તમારી પહેલી જવાબદારી પોતાને માટે છે. You yourself are responsible for your own development or degradation. રાઈટ સો તમે જો પોતાને ડિસિપ્લિન નથી બનાવતા રાઈટ સો યુ આર એટ રિસ્ક સો વોટ વી આર ગોઈંગ ટુ સે ઇઝ લાસ્ટ ટાઈમ મેં તમને ગાઈડ આપી દીધું હતું તમને ડાયરેક્શન બતાવી દીધી હતી ઘણા બધા વિડીયોઝ છે જે તમે લોજિકલી જોઈ શક્યા હોત રાઈટ સો આઈ એમ આસ્કિંગ ફ્યુ ક્વેશ્ચન્સ ટુ ઈચ એન્ડ એવરી વન અને એનાથી આપણે આપણી રિવ્યુ મીટિંગમાં રિવ્યુ કમ્પોનન્ટને આજે ઇનિશિયેટ કરીએ રાઈટ માય ઓલવેઝ ફોકસ ઇઝ કે હું તમને એક ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ આપું જ્યાં હું તમારા પ્રોબ્લેમ્સ તમારા લોજિક તમારા કન્ફ્યુઝન્સને સાંભળી અને મદદ કરી શકું ઠીક છે સો નાઉ લેટ અસ બી રેડી ઓન ધી ક્વેશ્ચનિંગ સાઈડ બરાબર જ્યાં હવે હું સાંભળીશ તમને અને તમે જવાબ આપશો વોટ યુ આર સપોઝ ટુ ગીવ આન્સર્સ ફોર 21 days પ્લસ ટાઈમ થઈ ગયો અરાઉન્ડ 23-24 તો એ દિવસોમાં તમારો પ્રોગ્રેસ કેટલો રહ્યો એવરેજ કેટલા કલાક ઇફેક્ટિવ વાંચ્યું ઇફેક્ટિવ રીડિંગ નોર્મલ રીડિંગ નહીં ચોપડી લઈને બેઠા રહ્યા અને એક્ટિંગ કરી નો આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધેટ આઈ એમ ટોકિંગ અબાઉટ સિરિયસ હાર્ડકોર રીડિંગ કે જે તમે વાંચતી વખતે એમાં તમે ખોયા સમજ્યા અને ધ્યાન આપ્યું હાઉ મચ ડુ યુ પ્રેક્ટિસ physical activity? Did you work on any hobbies or other areas or any skill development which is essentially required? Then તમે કોઈ કરંટ અફેર રિલેટેડ કઈ પ્રેક્ટિસીસ ચાલુ કરી છે એન્ડ અલ્ટિમેટલી તમે જો કોઈ મેઇન્સના આન્સર લખતા હોય કે અન્ય કોઈ પ્રવૃત્તિઓ કરતા હોય તો એ કઈ કઈ છે ઓન એન એવરેજ આઈ વુડ લાઈક ટુ સી કે તમે આ વસ્તુ કરવા ગયા અને એ દરમિયાન તમને કયા પ્રશ્નો ડિફિકલ્ટી કે કન્ફ્યુઝન ઉદ્ભવ્યું ઠીક છે and I will try to help you out. So first of all, I'll bring each and every one. તમને વારાફરતી હું દરેકનું નામ બોલીશ and around 5% are there, right? So task is quite simple. બરાબર અને one thing I would say કે see now one essential feature for your own development is you have to be hold responsible. બરાબર તો ઘણા બધા લોકો નો ડાઉટ પ્રોગ્રામમાં જોડાયા છે અને મે બી અત્યારનો ટાઈમ સુટેબલ નહીં થાય તો જે પ્રશ્નો હું આજે પૂછું છું એટલીસ્ટ એ પ્રશ્નો પોતાને પૂછી લેજો અને અન્ય કેન્ડિડેટને જે હું સજેશન્સ આપું છું મે બી એમના કોઈ સજેશન તમારા પર એપ્લિકેબલ હોય તો એપ્લાય પણ કરી દેજો રાઈટ બીકોઝ મોર ઓર લેસ ઇટ્સ ઓલ અબાઉટ સેલ્ફ રિસ્પોન્સિબિલિટી અને મેં હંમેશા જોયું છે બહારથી જો કોઈ વ્યક્તિ પર અસર થાય ને પેરામીટરની તો અમુક હદ સુધી થશે પછી અમુક ટાઈમ પછી અમુક પરિસ્થિતિ પછી એ વ્યક્તિ કાં તો રેઝિસ્ટ કરશે કાં તો ઇગ્નોર કરશે બટ ધ પર્સન will not change. The person will not become activated unless the change occurs from within. અને મારો હંમેશા બધો જ ફોકસ આ વિધિન વાળા કમ્પોનન્ટ પર હોય છે રહ્યો છે અને રહેશે તો આઈ વિલ નોટ બી ધેટ પર્સન હુ વિલ પુશ યુ આઈ ટેલ યુ તમારા ઉપર આવું છે તો સપોર્ટ છે નથી આવું તો યુ કેન એન્જોય વિથ વોટ એવર લક્ઝરી યુ હેવ ઠીક છે તો ચલો લેટ અસ બિગિન વિથ ધ ક્વેશ્ચન્સ બરાબર લેટ અસ બિગિન વિથ આપણા મિત્રો યસ હર્ષ ચૌધરી હર્ષ યસ હર્ષ બોલો કેવું છે કેવા રહ્યા દિવસો વેરી નાઇસ વેરી નાઇસ અરે વાહ અરે વાહ એક્સિલેન્ટ ચલો જોરદાર આપણે એક કામ કરીશું દરેક છે ને દરેક વ્યક્તિ ગ્રુપમાં ડેઈલી પોતે ટાસ્ક ડન નું એક કમ્પોનન્ટ એડ કરી દે કે જેથી બીજા બધાને બી મોટિવેશન મળે ઇફ યુ ઓલ એગ્રી કરવું છે એવું મજા આવશે વેર each and every person after doing the task તમે મૂકવું હોય તો મૂકી શકો મને શેર કરવું હોય તો કરી શકો એટલીસ્ટ આઈ વિલ હેવ અ પર્સનલ લુક એટ ઇટ બરાબર મે બી વી વિલ નોટ ઇન્ટરેક્ટ બટ ઇટ વિલ એકચ્યુઅલી હેલ્પ યુ આઉટ કે ના કોઈ છે જેને ખરેખર ફેર પડે છે ઠીક છે સો હર્ષ ગોઈંગ વેલ કેમ અટકો છો તમે એની કન્ફ્યુઝન્સ એની એરિયા વેર યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ હમ
નહીં. જો આના માટે મારી બહુ સિમ્પલ સલાહ છે. અત્યારે તમે જીપીએસસી ની મેઇન્સ ની તૈયારી કરતા હોય ને એ રીતે ત્રણેય સબ્જેક્ટ ને કરતા જાઓ. બરાબર, એસટીઆઈ નો જે સિલેબસ છે એ મોરલેસ એક્ઝેક્ટલી જીપીએસસી ક્લાસ 1-2 ના જેવો જ છે. આનું ડિટેલ્ડ છે, આનું વધારે ફોકસ છે, આનું તમને એક શેલો ઓવરવ્યુ પણ તમને મળી જાય છે. રાઈટ. સો આઈ થિંક યોર ફોકસ હેઝ ટુ બી ઓનલી ફોકસિંગ ઓન ક્લાસ 1-2 એટ ધીસ મોમેન્ટ. ફર્સ્ટ થિંગ, ક્લાસ 1-2 પર ધ્યાન આપો અને એનું રિઝલ્ટ આવે ત્યારે વિચારશું. અત્યારે એને વિચારીને કે એની મેઇન્સ આવશે કે નહીં આવશે એ પ્રોબેબિલિટી પર બી વર્ક ના કરો. ઠીક છે. રાઈટ નાઉ ફોકસ ઓન વોટ યુ આર થિંકિંગ ઓફ સપ્ટેમ્બર. એવરીબડી પ્લીઝ લિસન. મારા હિસાબે તમારો એક જ ગોલ હોવો જોઈએ, યુ હેવ ટુ મેક ધીસ સપ્ટેમ્બર એક્ઝામ ગ્રેટ. ફોરગેટ એવરીથિંગ એલ્સ. બરાબર, જે તમારી વચ્ચે કોઈ એક્ઝામ આવે ના આવે બધી વસ્તુ છે, પણ એક વસ્તુ સમજો, ક્લાસ 3 લેવલથી ક્લાસ 2 બનતા અને ક્લાસ 1 બનતા તમારા જિંદગીના 15 વર્ષો જશે. બરાબર. તો યુ શુડ બી કેરફુલ કે કોને પ્રાયોરિટી આપવી. ક્લાસ 3 ને પણ આપણે સાથે હેન્ડલ કરવાનો કોઈ રસ્તો કાઢી લઈશું. બરાબર. બટ ફોર ધ ટાઈમ બિંગ વીલ ફોકસ ઓન ઓનલી વન ગોલ. હર્ષ, બરાબર. ઓકે, કોઈ કન્ફ્યુઝનમાં ના રહો, આ વસ્તુ બહુ ક્લિયર છે. ઠીક છે. યસ, ચલો, વેરી નાઇસ. સો હર્ષ ઇઝ મેકિંગ મી વેરી હેપી. બિગ સ્માઇલ. થેન્ક યુ હર્ષ, કીપ ડુઈંગ. ઠીક છે, આપણે સ્માઇલી આપી દઈએ નાના છોકરાનો હોય, પણ ધીસ ઇઝ એકચ્યુઅલી વેરી ગુડ મુમેન્ટ ફોર મી કે ચલો આખો પ્રોગ્રામમાં એક જણ બી મારે સારું કામ કરશે ને તો આઈ વિલ બી હેપી. ઠીક છે. સો હર્ષ, યુ મેડ ઓલ એફર્ટ્સ વર્થ વાઇલ. થેન્ક યુ. ચલો. યસ. જાનવી. જાનવી, તમારી જર્ની કેવી ચાલે છે? કેવા રહ્યા 21 દિવસ? ફર્સ્ટ 21 ડેઝ? હમ કેવો શેડ્યુલ ચાલે છે? હા. ઓકે. કરંટ અફેર રેગ્યુલરલી ચાલુ? હા. ક્વેશ્ચન્સ કઈ એમસીક્યુ પ્રેક્ટિસ કરો છો? અને ઓકે, હજી વાંધો નથી, હજી એ ફેઝમાં આપણે નથી આવ્યા. મેઇન્સ નું કઈ લખો છો ક્વેશ્ચન્સ? આવો ડરને કા નહીં, લીખને કા, ગમે તેમ ચાલુ કરો. બરાબર. અને આઈએડબ્લ્યુ ના વિડીયોઝ જોજો. જેટલા જેટલા લોકો આન્સર રાઇટિંગ ચાલુ કરે છે ને, પ્લીઝ ઇન્ટરેક્ટિવ આન્સર રાઇટિંગ કરીને મારી એક સિરીઝ છે, પ્લેલિસ્ટ છે, એની અંદર તમને સાવ સ્ક્રેચ થી ક્વેશ્ચન હેન્ડલ કરવાથી ચાલુ કરીને બધું શીખવાડું છું. આઈ એમ નોટ પ્રોમોટિંગ, ઇટ્સ અ ફ્રી મટીરિયલ. બટ ધ થિંગ ઇઝ કે આ વસ્તુ તમને આટલી ડિટેલમાં કોઈ નહીં કે. ક્વેશ્ચન હું વાંચીશ, ક્વેશ્ચન તમને સમજાવીશ, ક્વેશ્ચનમાં મેં શું લખ્યું એનો મારો આન્સર તમને જોવા મળશે. રાઈટ જાનવી, આઈ ગેસ યુ નો ઇટ. તમને તો આઈડિયા હશે આઈ થિંક. બરાબર, તો ત્યાંથી ચાલુ કરો. પહેલા એવું કરો, એમાં જે ક્વેશ્ચન હોય ને એ ક્વેશ્ચન જાતે લખી લો, ભલે ગમે તેવો લખાય. પછી ક્વેશ્ચન રિલેટેડ વિડીયો પછી જુઓ. પહેલા ક્વેશ્ચન નો રિલેટેડ વિડીયો ચાલુ કરો, જે પણ ક્વેશ્ચન આવે ને એ ક્વેશ્ચનને નોટ ડાઉન કરી ક્વેશ્ચન લખી જ કાઢો. સારો ખરાબ તેલ પીવો છો. Once you have written down, now you watch the video. Then you will realize whether you are working on the right direction or not. Okay. So I think this is an area where you have to work, and physical activity is an area where you will have to work. Anything else which troubles you? Chalo, good. So two candidates, two smile, good work. Chalo, third one is Mayor Alpesh. Alpesh, બોલો કેવું ચાલે છે? તો તમે શું વર્ક કરો છો કે પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ કઈ રીતે છો? તો કોઈ વાંધો નથી. હોબી બાબતે તમારું ઓલરેડી સ્ટડી ચાલુ છે પેરેલલ, તો યુ આર ક્વાઇટ અર્લી. અને જો તમે આટલી જલ્દી એજમાં તમે ક્લાસ 1 બની જશો, સો યુ વિલ બી રીચિંગ ધી હાઈએસ્ટ પોસ્ટ. બરાબર, 30-35 યર્સની જોબ તમને મળશે. એન્ડ ધેટ વિલ બી અ વેરી ગુડ થિંગ. તમારે સેક્રેટરી સુધી તો આરામ ગુજરાત ના પહોંચી શકો. બરાબર, તો અત્યારે લોકો તમને જે પણ કહે, મારી પર્સનલ એડવાઇસ એ છે, નાના નાના જે સિમ્પલ સ્ટેપ્સ મેં કીધા છે ને, કોન્સેપ્ચ્યુઅલી ભણતા જાઓ. અને આઈ થિંક યોર ફોકસ ઇઝ નોટ ટુ બી ઇવન કન્સિડર જીપીએસસી. હવે જો યુપીએસસી અને જીપીએસસી વિલ નાઉ ટ્રાય ટુ મર્જ. બરાબર, દાસે સાહેબ ત્યાં ગયા છે, એ પણ લેવલ લઈ આવશે, હસમુખ પટેલ સાહેબ પણ આને લેવલે લઈ જશે.
સો મે બી વિથ ધ સેમ લેવલ ઓફ પ્રિપરેશન વી કુડ હેવ અ વેરી ગુડ ચાન્સ. સો જેટલા યંગ છે, જેટલા લોકો પ્રિપેર કરી રહ્યા છે ને જેના પહેલા એકાદ વર્ષની અંદર છે, આઈ ઇન્સિસ્ટ કે તમે પોતાનું થોડું પુશ કરો પોતાની લિમિટ્સને અને થોડું રેગ્યુલર વધારે રહો તો યુ માઇટ હેવ અ ચાન્સ ટુ ક્લિયર યુપીએસસી. બરાબર. હા, બોલો બોલો. કઈ રીતે વિચાર શક્તિ તમારે કઈ રીતે વિચાર શક્તિ વિચારવી છે એટલે? એના માટે અગેન ડિપેન્ડ કરે મેઇન્સમાં કામ આવે એ બાબત. તમે તો જીસીઆરટી વાંચી છે? ઇવન તમે આ પણ. હા. અને બીજું એ છે ને, મેં વચ્ચે એક મૃણાલ સરનો વિડીયો જોયો હતો. ફિઝિકલ જીઓગ્રાફી કરીને લગભગ એકાદ બુક છે, બરાબર, આઈ ગેસ ટ્વેલ્થની એનસીઈઆરટી છે આ. બરાબર, ફિઝિકલ જીઓગ્રાફી જેને લોકો એવોઇડ કરે છે. બટ મેં જે રીતે વિડીયો જોયો, આઈ ફાઇન્ડ ઇટ વેરી વેરી યુઝફુલ. આ તમને ઇકોનોમિક સબ્જેક્ટમાં કામમાં આવશે, તમને જીઓગ્રાફીમાં કામ આવશે, તમને ઇવન સોસાયટીનો એંગલ પણ આપશે અને એન્વાયરમેન્ટનો એંગલ પણ આપશે. ધીસ બુક ઇઝ ક્વાઇટ ગુડ. તો આ એક 70-75 રૂપિયાની બુક મળી જશે, એ વાંચી શકો. બીજું તમારે થોડું જનરલ રીડિંગ જો કરવું હોય તો એક એટોમિક હોબિટ્સ બુક છે. એટોમિક હેબિટ્સ બરાબર, બહુ સારી બુક છે અને તમને એકચ્યુઅલી હોબી બિલ્ડિંગ બાજુ લઈ જશે. તમારે જો સ્ટોરીથી લાઈફને સમજવી હોય તો આલ્કેમિસ્ટ કરીને બુક છે, બરાબર, વિચ ઇઝ, હા, એ બહુ સારી બુક છે. બધા મેં હમણાં બીજી વાર ફરી રીડ કરી. બરાબર સ્ટોરી છે અને કઈ રીતે એક વ્યક્તિ ખજાનાની શોધમાં આખી દુનિયા ફરે છે એન્ડ વોટ હી લર્ન્સ. દેન તમને લાગે કે બહુ પ્રો લેવલે જવું છે, સોસાયટી સમજવી છે એન્ડ યુ વોન્ટ ટુ રીચ યોર લેવલ, find out how the world is. So The Fountainhead, which is a book, a great book, which I will say, The Fountainhead, Fountainhead. આ બુક્સ થોડી એક્સ્ટ્રા રીડિંગમાં વાંચી શકો, રોજ એને 20-30 મિનિટ આપવાની એન્ડ કન્સિડર ઇટ એઝ અ ગિફ્ટ કે આ બુકનો આટલો ટાઈમ આપી શક્યો. ટેક ટાઈમ, બહુ જાડી બુક છે, 2-3 વર્ષ થાય, કોઈ ઉતાવળ નથી. બરાબર. બટ યુ વિલ બી અ ચેન્જ પર્સન એટ ધી એન્ડ ઓફ ધ સ્ટોરી. બરાબર. તો આ કેટલીક નાના નાના સજેશન્સ છે, પછી આપણે અમુક સજેશન્સ આપતા જઈશું. સફારી કરીને મેગેઝિનનું મેં ડિજિટલ સબસ્ક્રિપ્શન લીધું છે અને આઈ વિલ સ્ટીલ ઇન્સિસ્ટ કે તમે લોકોને ટાઈમ પાસ કરવા માટે, ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ માટે પણ સફારી વાંચો. હાર્ડલી 300-400 સમથિંગ રૂપિયામાં, ના, 200 કે 300-400 રૂપિયામાં તમને 6 મહિનાની અંદર છેલ્લા 50 થી 60 અંકોને ડિજિટલી વાંચવા દેશે, ફોન પર અને ટેબ્લેટ્સ પર. બરાબર. તો ઇટ ઇઝ અ ગ્રેટ સબસ્ક્રિપ્શન, એવરીબડી કેન બાય. સસ્તું, સરસ, અને ધીસ વોઝ વન ઓફ ધ બુક જેણે મારું ફાઉન્ડેશન બનાવવામાં હેલ્પ કર્યું હતું. રાઈટ. તો આઈ કેન રેકમેન્ડ ધીસ થિંગ. બરાબર. આના સિવાય તમે યોજના વાંચો, પણ યોજનાને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂને બદલે ખાલી સરકાર શું કરે છે ને એને સમજવા વાંચશો ને તો ફેર પડશે. બરાબર. એકવાર હું છે ને એક્સ્ટ્રા રીડિંગ પર આખો એક સેશન લઈ લઈશ. ચલો. Right, and there I will show you the related books which you should read. Okay, so very good suggestion. I will definitely work on it. અને એક જ સરસ વિડીયો બહુ જલ્દી આપણે લઈ આવીએ. ઓકે, સો અલ્પેશ, ગુડ વર્ક ઓવરઓલ. આઈ થિંક આ થોડા સજેશન તમારા માટે. બરાબર, આના પર થોડું કામ કરો. ઓકે, ચલો દેન. એ કોઈક લોકો આવે છે, કોઈક જાય છે, વારો આવે ત્યારે જતા રહી છે, એવું કંઈક છે. Anyway, Khushi, do you want to say anything? Are you in the part of a program? I don't know. Okay, no problem. ઠીક છે. ચલો, નિક્ષા, તમારું કેવું રહ્યું પ્રોગ્રેસ? આર યુ પાર્ટ ઓફ ધી પ્રોગ્રામ? તમે રિવ્યુ આપવા ઈચ્છો છો? મે બી શી ઇઝ આઉટ. ઓકે, નો પ્રોબ્લેમ. હવે જે બે મેમ્બર્સ રહ્યા અમોંગ ધીસ, નિક્ષા, તમારું રિવ્યુ છે કે નથી? તૈયારી કરો છો કે ખાલી લિસનર છો, કેઝ્યુઅલ? ઓકે. રવિરાજ સિંહ, Raviraj, yes, part of the program. ઓકે, બોલો કેવા રહ્યા 21 દિવસ? હમ
ઓકે. હમ. કઈ બુક રેફર કરો છો? ઓકે. બસ કઈ વાંધો નહીં. જલ્દી હેલ્થ રિકવર કરો. યુવાની બુકના ઓલ્ટરનેશનમાં મારું ઇકોનોમીની બુક્સનું એક આખો વિડીયો છે, એ જોઈ લેજો. બરાબર, હાઉ ટુ રીડ ઇકોનોમિક્સ કરીને. બરાબર, એ જોઈ લેજો, કદાચ તમને હેલ્પ થાય તો. બીકોઝ આઈ ડોન્ટ થિંક કે ગુજરાતીની કોઈ બુક એટલી કોન્સેપ્ચ્યુઅલી સારી છે. અને કન્સિડર ધીસ ઇઝ એન ઓથોરિટેટિવ સ્ટેટમેન્ટ, કારણ કે મારું ઇકોનોમી, હું એમબીએમાં પ્રોફેસર પણ હતો, રાઈટ. અને અધરવાઇઝ મેં ઇકોનોમી પોતે 5-6 સોર્સમાંથી વાંચેલું છે. મેં મૃણાલ સરનું ઇકોનોમી કરેલું છે, મેં રમેશ સિંહ વાંચેલી છે, બરાબર, અને ઘણા બધા મેં સેશન્સ બીજાના પણ એટેન્ડ કર્યા છે. અને પછી મેં મારો સોર્સ વિવેક સિંહ સરની બુક્સને અને સરના સેશન્સને આપ્યો છે. સો યુ કેન કન્સિડર ઇટ. યોર ઇકોનોમિક અન્ડરસ્ટેન્ડિંગ વિલ બીકમ ફેબ્યુલસ, ફ્રોમ નોર્મલ ટુ ગ્રેટ. બરાબર, તો એક ઓપ્શન તમે એક્સપ્લોર કરી શકો. ઓકે. ઓકે. મેન્સ માટે છે ને, તમે એક તો હાઉ ટુ પ્રિપેર ફોર મેન્સ નું ચાલુ કરો. એ બે વિડીયો જોઈ લીધા તમે? પાર્ટ 1 અને 2 બે જોઈ ગયા ને? તો તમને એક તો પહેલા સબ્જેક્ટ નું ઇન્ટર રિલેશન સમજાયું, કઈ રીતે કયો સબ્જેક્ટ એકબીજા પર ડિપેન્ડન્ટ છે. હવે તમે વધારે વિચાર્યા વગર પીઈજી, પોલિટી, ઇકોનોમી અને જીઓગ્રાફી આખા કોન્સેપ્ચ્યુઅલી પહેલા પતાવો. વન્સ યુ આર ડુઈંગ ધીસ, એની જોડે જોડે તમે મેન્સના આન્સર લખવાના ચાલુ કરો, ભલે જેવા લખાય એવા. એકચ્યુઅલી છે કેવું, આપણે એવું વિચારીએ કે હું બધું વાંચી લઈશ પછી હું લખીશ. એક વસ્તુ કેવી છે કે એક રસ્તો છે, નો ડાઉટ, એનાથી સારું લખાય. પ્રોબ્લેમ ઇઝ વી ડોન્ટ હેવ ધેટ મચ અમાઉન્ટ ઓફ ટાઈમ. સેકન્ડ થિંગ વિચ વી હેવ ટુ કન્સિડર ઇઝ કે આપણું બ્રેઇન છે ને, ઘણી બધી વસ્તુઓને ફિલિંગ ધ બ્લેન્ક્સ ઓટોમેટિકલી કરી દેશે. સો ઇફ યુ આર થિંકિંગ કે તમે ફોર એક્ઝામ્પલ આજે જ તમે કોઈ એડિટોરિયલ વાંચ્યું હોય છે, પ્લેન ક્રેશિસ બહુ થયા, બરાબર, પ્લેનની દુર્ઘટનાઓ બહુ થઈ, બરાબર, એના વિશે તમે 2-3 દિવસના એડિટોરિયલમાં ઘણું સાંભળ્યું હશે. સો ઇવન ઇફ યુ આર નોટ એન ઓથોરિટી, તો તમને એવું કે ભાઈ એવિએશન સેક્ટર, બરાબર, ડિસ્પાઇટ ઇટ બૂસ્ટ, બરાબર, બૂસ્ટ એન્ડ બૂમિંગ, સ્ટીલ રિક્વાયર પ્રિકોશન્સ, આવા કોઈ સ્ટેટમેન્ટ સાથે તમને કોઈ ક્વેશ્ચન ફેંકી દે, તો તમે આમાં શું કરશો? રાઈટ, આસ્ક યોરસેલ્ફ ધ ક્વેશ્ચન એન્ડ યુ વિલ સરપ્રાઇઝ ટુ નો કે તમારું મગજ આપોઆપ એને રિલેટેડ ઘણું બધું તમને બનાવી આપશે. ઠીક છે. Actually, I'm not being able to find out the, I am not able to do the regular sessions. Otherwise, હું ટ્રાય કરીશ ઇફ આઈ કેન, તો હું જ કેટલાક ક્વેશ્ચન્સ રેગ્યુલરલી મૂકતો જઈશ ગ્રુપમાં, બરાબર, પબ્લિકલી પણ, કે જેથી એ ક્વેશ્ચનને તમે બ્રેઇનસ્ટોર્મ કરીને પણ એટેન્ડ કરશો ને જનરલી. ડુ વી વોન્ટ ટુ ડુ ધીસ? તો આપણે આ ફરી મેં એક જૂની ક્વેશ્ચન બેંક ટર્મ એક આઈડિયા હતો, તો એનાથી હું એક જ ક્વેશ્ચન ખાલી પોસ્ટ કરવાનો ટ્રાય કરી શકું ડેઈલી, કે જે કરંટ અફેર પ્લસ કોન્સેપ્ટ બેયનું ભેગું એક કમ્બાઇન્ડ હોય, એક ક્વેશ્ચન મૂકું અને તમે એના રિપ્લાયમાં જ ત્યાં આન્સર મૂકી શકો. સો દેટ ઇવન યુ વિલ બી કમ્પેલ્ડ ટુ ડુ ધેટ થિંગ, અને અધરવાઇઝ પણ તમને ફાયદો થાય. કરીશું એવું? બરાબર, હું ટ્રાય કરું. ઇફ આઈ કેન ફાઇન્ડ સમ ટાઈમ એન્ડ રેગ્યુલારિટી, તો હું પણ કરીશ. બટ અધરવાઇઝ યુ આર સપોઝ ટુ ડુ ઇટ ફોર યોર સેલ્ફ. ઠીક છે, કોઈના પર ડિપેન્ડન્ટ રહેવાની જરૂર નથી. ઓકે. સો આઈ થિંક દેટ કવર્સ ધી, યા, ઓલ ધ મેમ્બર્સ. અને બાકીના મેમ્બર્સ કે જે મીટિંગને XYZ કારણથી જોઈન નથી કરી શક્યા, આઈ એમ હોપફુલ કે તમે પણ તૈયારી સારી કરી રહ્યા છો. સો વિશ યુ બેસ્ટ ઓફ લક. આ સજેશન્સમાંથી તમે પણ કામનું લેજો. થોડા શોર્ટ નોટિસ પણ રિવ્યુ મીટિંગ લીધી, કારણ કે જ્યારે પણ ટાઈમ અવેલેબલ હોય તો આપણે સેશન લઈ લઈએ છીએ. ઠીક છે. હોપફુલી સેકન્ડ રિવ્યુ મીટિંગમાં વધુ મેમ્બર્સને મળીશું અને તમારી કોઈ પણ વધુ ક્વેરી હોય એને સોલ્વ કરીશું. ઠીક છે. સો એની સાથે આજે આપણું સેશન પૂરું કરીએ. કીપ લર્નિંગ, કીપ એન્જોય. બાય બાય, ટેક કેર.